વિશ્વના 1 થી 10 અદ્ભુત ધનવાન સુખી દેશો નાસ્તિક છે. એ દેશોની અંદર નથી મંદિર, નથી મસ્જિદ, નથી ચર્ચ, નથી ગુરુદ્વાર. ખુલ્લે આમ એક માણસ એવું કહે છે ઈશ્વર છે જ નહીં અને અમે માનતા જ નથી. અને આ લોકો વિશ્વના સૌથી સુખી છે. આ નાસ્તિક છે, જેને પાક્કું જ્ઞાન છે કે ઈશ્વર નથી. પણ ઈશ્વરની ગેરહાજરીમાં એ પોતે જ ઈશ્વર બની જાય છે. કોઈ કશું જ ખોટું કરતા નથી. ટ્રાફિકના બધા જ નિયમ પાળે છે. ઇન્કમ ટેક્સ બધા જ માણસો ભૂલ્યા વગર ભરે છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, કોઈ જુએ કે ના જુએ, એ લોકો લાઈનમાં જ ઊભા હોય છે. જરાય ખોટું કરતા નથી, કોઈ ખોટો લાભ લેતા જ નથી. આપણે તો કહીએ અમે ઈશ્વરમાં જ માનીએ છીએ. અને આપણો દેશ સૌથી વધુ ધાર્મિક, આસ્તિક, ઈશ્વર ઈશ્વર ઈશ્વર. અને સૌથી વધુ ભ્રષ્ટાચાર આપણે ત્યાં, સૌથી વધુ લૂંટ ચોરી આપણે ત્યાં, સૌથી વધુ ખૂનામરકી આપણે ત્યાં. કોઈ પણ સ્ત્રી સાંજે 6 વાગ્યા પછી બહાર ન નીકળી શકે એ આપણે ત્યાં. કોઈ પણ સ્ત્રીને ઉઠાવી જાઓ, બળાત્કાર કરો, મારી નાખો એ આપણે ત્યાં. દૂધમાં પાણી ભેળવો, મરચામાં લાકડાનો વેર ભેળવો, ઘીમાં ડુક્કરની ચરબી ભેળવો, બધું જ ખોટું કરો. તમે આસ્તિક છો, તમે ઈશ્વરમાં માનો છો ને, તમને લાયસન્સ છે ને. અને એટલે જ વિશ્વમાં 150 દેશમાં આપણે 118માં છીએ. પહેલા 10માં નહીં, 118માં છીએ. અનીતિ જ, અધર્મ, અન્યાય, લૂંટ, આ બધું જ કરવાનું. પૂજાય કરવાની, પ્રદક્ષિણાય કરવાની, યાત્રા કરવાની, ગંગામાં નાહવાનું. મંદિરોમાં ભગવાનને 1 મિનિટ નવરા નહીં પડવા દેવાનું. આ છે આપણું આસ્તિકપણું. હા, તો એના કરતા તો પશ્ચિમનું નાસ્તિકતાવાદ બહુ જ સારો.